વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં દબાણ શાખાનો સપાટો વોર્ડ અધિકારીઓને સાથે રાખીને દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા, જેમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા તેમજ ફૂટપાથ પર ટેમ્પો સહિત જે અડચણરૂપ બનતા વાહનો હતા તેને પણ દૂર કરવામાં આવ્યા। જે રેતી કપચી હતી તેમને પણ ગેરકાનૂની રીતે જે ધંધો કરતા હતા તેમને પણ મેમો આપવામાં આવ્યો તેમજ રોષ વ્યાપવા પામ્યો છે, કારણ કે ખુરશી ટેબલની ગણતરી કર્યા વગર દબાણ શાખાની ટીમ દ્વારા બધું જ જપ્ત કરી લેવામાં આવ્યું। ત્યારે કહી શકાય કે જ્યારે મીડિયાની ટીમ પણ પહોંચી ત્યારે તેમના દ્વારા આમ તેમ ભાગમદોડી કરવામાં આવી, પરંતુ કહી શકાય કે વોર્ડ અધિકારીઓને સવાલ પૂછતા તેઓ દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં ન આવ્યો। ત્યારે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો। हाँ, मैं शॉर्ट बना के डाल दे रहा हूँ। चल हाँ, ले लिया। અહીં આગળથી આ દુકાનની અંદર કમ્પાઉન્ડથી ખુરશી અને ટેબલ ઉઠાવી છે। આ બધા એક સાથે આ રોડ પર આવતું નથી, પ્લસ તમારા કેમેરાની માધ્યમથી તમે જોઈ લો કે આ લીગલી છે કે અનલીગલી છે। ભલે આ લોકોએ અનલીગલી મૂકેલી છે તો પણ આ કાઉન્ટિંગ કરીને લઈ જાય છે। ત્યાં આગળ કોઈ બી એક બી વસ્તુ ગાયબ થઈ તો એનો જિમ્મેદાર કોણ છે? ભલે આ દુકાન માલિક અહીં હમણાં નથી, તો આ કોર્પોરેશનની દાદાગીરી છે કે શું છે મને સમજ નહીં પડતી। બાકી રોડ પર લારી ગલ્લા છે, કોઈ નડતરમાં વસ્તુ આવે છે, તાંદલિયા કોઓપરેટ કરે છે, તમને લઈ જાઓ। પણ આ અંદર જે ખુરશીને ટેબલ મૂકેલા છે, જે વ્યક્તિ અહીં માલિક નથી અને એમની બધા ભરી ગયા ટેબલ ખુરશીને બધું જ એક કાઉન્ટિંગ વગર, યાને આ વસ્તુ લીગલી છે કે અહીંથી તમે કાઉન્ટિંગ વગર લઈ જાઓ અને ત્યાંથી 10 વસ્તુ ઓછી થઈ જાય તો એ લોકો તો એવું જવાબ આપશે કે ભાઈ તમારો જે વસ્તુ હતી એ અમે લઈ ગયા। એની જવાબદારી કોણ? આમનું બી ફરજ બને છે કે અમે આ 50 ખુરશી લઈ જાય અને 10 ટેબલ લઈ ગયા તો ત્યાં જઈને આ વ્યક્તિ છોડાઈ શકે। આ વસ્તુ ના ચાલે। જે કોઓપરેટ કરે તો તમે બી એમને કોઓપરેટ કરો। આ તાંદલિયા વિસ્તારના બધા સભ્ય બોલે છે કે સૈયદ ઝહીર બાબુ।